પણ પથ્થરને લાત મારીને પાણી પેદા કરે એવા બનાસકાંઠામાં હું છું. કદાચ હું એમ કહું તો ખોટું નથી કે આખી દુનિયામાં એક એવી સંસ્થા છે બનાસ ડેરી 4.5 લાખ પશુપાલક ખાતાઓમાં એ ઓનલાઈન ટ્રાન્સફર કરે છે અને આ વખતે 1974 કરોડ રૂપિયાનો નફો બનાસ ડેરીએ પશુપાલકોને આપ્યો. આખા ભારતમાં સૌથી બનાસકાંઠા જિલ્લામાં ઇરિગેશન સિસ્ટમ ડ્રીપ અને સ્પ્રિંકલરમાં સૌથી અવ્વલ નંબરે છે. જેમ દૂધમાં સહકારી આખું માળખું છે એ રીતે તમે ખેતીમાં સહકારી માળખું ઊભું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. તો હું આને જો આમ થોડુંક છૂટું પાડું તો એવું પણ સમજી શકાય ને કે બનાસકાંઠાના એક પશુપાલક બેન IIMના MBA કરેલા માણસોને હાયર કરે છે. બિલકુલ રાખે છે ને. પણ જો ખેતી એટલું જ સરસ આપે છે તો ખેડૂતો ખેતી કેમ છોડે છે અથવા એમના છોકરાઓ કેમ પાછા નથી વળતા, એ પણ તો પ્રશ્ન છે. એક એવો જિલ્લો કે જો તમે એને ગુજરાતના નકશા પર જુઓ, તમે એની ભૌગોલિક પરિસ્થિતિ વિચારો તો તમને એવું થાય કે આ જિલ્લામાં તમે શું કરી શકવાના, કે જ્યાં કુદરત તરફથી પણ આમ જોવા જઈએ તો બહુ જ બધું મળ્યું છે. કુદરતે છૂટા હાથે પ્રકૃતિને અહીંયા વેરી છે અને છતાંય અહીંયા પ્રકૃતિ તરફથી મળેલી સમસ્યાઓ પણ એટલી બધી છે. જ્યાં પાણી ન હોય એ જિલ્લો પાણીદાર કેવી રીતે બની શકે? જ્યાં સંઘર્ષો સદીઓથી પેઢીઓથી આવ્યા હોય એ લોકો વધારે શું કરી શકવાના? પણ પથ્થરને લાત મારીને પાણી પેદા કરે એવા બનાસકાંઠામાં હું છું. એક એવો જિલ્લો કે જે આવનારા સમયમાં માત્ર ગુજરાત રાજ્યની નહીં પણ દેશના નકશા પર અને વિશ્વના નકશા પર એ ફલક પર પોતાની એક અલગ ઓળખ ઊભી કરવા જઈ રહ્યો છે. એક એવો જિલ્લો કે જે ગાયના છાણમાંથી CNG બનાવે છે. એક એવો જિલ્લો કે જેના ખેડૂતો પોતાની સિદ્ધિઓ દુનિયાની ફલક પર પહોંચાડે છે. એક એવો જિલ્લો કે જે રાજ્યમાં જ્યારે પણ પ્રાકૃતિક ખેતીથી માંડીને બટાકાની ખેતી સુધીની ચર્ચા થાય ત્યારે એનું નામ લીધા વગર નથી રહી શકતા. એક એવો જિલ્લો કે જ્યાંની સ્ત્રીઓ ખૂબ મહેનત કરીને સ્ત્રી શું કરી શકે પોતાના સામર્થ્યનું અને પુરુષાર્થનું ઉદાહરણ આપે છે. અને એટલે જ્યારે બનાસકાંઠા, કૃષિ આ બધા વિષય પર વાત કરવી હોય ત્યારે એવું થાય મનમાં કે અઢળક મુદ્દા છે, એની સામે અઢળક પ્રશ્નો પણ છે. એ બધા વિશે વિસ્તારથી વાત કરીશું. મારી સાથે PJ ચૌધરી છે, બનાસ મેડિકલ કોલેજના ચેરમેન. આપનું ખૂબ સ્વાગત છે પરથીભાઈ. થેન્ક યુ બેન. અને હું તમારા ખેતરમાં છું. સરસ મજાની સાંજ થઈ રહી છે અને ખેતરમાં ફર્યા પછી મને એવો વિચાર આવ્યો, 18,000 કરોડનું ટર્નઓવર કરતી ડેરી 21,000 કરોડ. યસ, 21,000 કરોડ. હાજી. જૂના આંકડા મતલબ હું બોલી. તો 21,000 કરોડનું ટર્નઓવર કરતી ડેરી, એને મેડિકલ કોલેજ ઊભી કરવાનો કે પછી હોસ્પિટલ ઊભી કરવાનો વિચાર શું કામ આવ્યો? આ તો પહેલા જેવું થયું કે ખેડૂતો બિઝનેસમેન તો બન્યા પણ એ કહે છે કે હવે બધા બિઝનેસ કરીશું. રાઈટ. બહુ સારો સવાલ છે દેવાંશીબેન. બનાસવાસીઓની વર્ષો જૂની એક ઈચ્છા હતી, ભૂખ હતી કે બનાસકાંઠામાં મેડિકલ કોલેજ આવે. પણ સમાવ જે બજેટની બાબતો હોય, ઘણા બધા પ્રશ્નો હોય પણ મેડિકલ કોલેજ ના આવી શકી. પણ બનાસકાંઠાની અંદર એક વિઝનરી નેતા આવ્યા, લીડર જે કહેવાય. હું નેતા અને લીડરમાં થોડો ફરક છે, હું પછી આપણે એના ડિફરન્સ કહું. પણ શંકરભાઈ આરોગ્ય મંત્રી હતા, અમારા બનાસ ડેરીના ચેરમેન, જે અત્યારે વિધાનસભાના સ્પીકર છે. અને એમને સરકારમાંથી એક નીતિ બનાવી અને એના કારણે બ્રાઉનફિલ્ડ મેડિકલ કોલેજની નીતિ ઊભી કરી. અને એના થકી 2018માં મેડિકલ કોલેજ બનાસકાંઠાની અંદર એમને એસ્ટાબ્લિશ કરી, જ્યારે પોતે બનાસ ડેરીના ચેરમેન અત્યારે બી છે, એ વખત બી હતા. અને સવાલ એ હતો કે એને કેવી રીતે ઊભી કરવી. કારણ કે જો મેડિકલ કોલેજ ઊભી કરવી હોય તો 500 કરોડ રૂપિયાની જોગવાઈ જોઈએ, ફંડ જોઈએ. પણ ઝીરો બેલેન્સથી શંકરભાઈએ મેડિકલ કોલેજ ઊભી કરી. પશુપાલકોને વિનંતી કરી, 1 લીટરે 2 પૈસા એમણે આપવા માટે વિનંતી કરી. પશુપાલકોએ સહજ રીતે બધી સંમતિ આપી દીધી. અને એમ કરીને બનાસ મેડિકલ કોલેજ 2018માં ઊભી કરી. એનો હેતુ એ હતો કે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના, પશુપાલકોના દીકરા દીકરીઓ ઓછી ફીમાં ઘર આંગણે પોતે ડૉક્ટર બને અને પોતાની કેરિયર બનાવે. નંબર 1 આ હેતુ હતો. બીજો એ હતો કે બનાસવાસીઓને મેડિકલ સર્વિસીસ ઘર આંગણે મળી રહે. આજની તારીખમાં જે હોસ્પિટલ છે, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ સરકારે જે 33 વર્ષ માટે મેડિકલ કોલેજને આપી છે, એની અંદર રોજના 1800 OPD પેશન્ટ આવે છે આખા બનાસકાંઠામાંથી અને સાઉથ રાજસ્થાનમાંથી. અને એમાં નિઃશુલ્ક બિલકુલ ફ્રી સેવા આપવામાં આવે છે. રોજના મતલબ ઓન એન એવરેજ 600 પેશન્ટ તો ઇન્ડોર તરીકે રહે છે. આ પ્રમાણે જી હાજી.
એટલે એક તો શૈક્ષણિક બાબતો જે બનાસવાસીઓના દીકરા દીકરીઓ ઘર આંગણે ડૉક્ટરો ઓછી ફીથી બને અને મેડિકલ સર્વિસીસ ઘર આંગણે લોકોને મળી રહે, આ હેતુથી બનાસ મેડિકલ કોલેજની સ્થાપના કરવામાં આવી. ઓકે, અને તમે કહું કે 0 પૈસા ભંડોળ નહોતું અને એની શરૂઆત કરવામાં આવી, ખેડૂતોના પૈસા જોડતા ગયા તમે. જી જી જી. અને હવે ઊભી કરી તો અત્યારે કેવી રીતે ચાલી રહી છે? સરસ ચાલે છે? ફંડ છે હવે? અત્યારે તો ઘણી બધી મેડિકલ કોલેજ અમીર બની ગઈ છે. હા, આપણે વાત કરીએ તો લગભગ 500 કરોડ રૂપિયા ઉપરના અમે ઇન્ફ્રાસ્ટ્રક્ચર, દવાઓ, સેલરી એમાં ખર્ચા કર્યા છે અને અત્યારે અમારી પાસે ઇનફ એફડી પણ ઇનફ પડી છે. એટલે અત્યારે મેડિકલ કોલેજ સ્વતંત્ર થઈ છે અને 2 વર્ષ પહેલાં જે પશુપાલકો અમને જે મદદ કરતા હતા, લીટરે જે પૈસા આપતા હતા, એ પણ અમારા લીડર શંકરભાઈએ ખેડૂતોને એજીએમમાં એમને કહ્યું કે હવે પૈસાની જરૂર નથી, આટલા દિવસ આપ્યા એના માટે આભાર, અને 2 વર્ષથી એ પણ અમે બંધ કરી દીધા છે. આનું જો તમે એકદમ સંક્ષિપ્તમાં આખું આ સહકારી મોડેલ સમજાવી શકો તો, કેમ કે બહુ જ બધા લોકોને ને એમાં એ માણસો કે જે ગામડું કે પશુપાલન સાથે જોડાયેલા નથી, એમને અંદાજો નથી કે સહકારી મોડેલ કામ કેવી રીતે કરે છે. કેમ કે અલ્ટિમેટલી આના માલિક કોણ? ડેરીના માલિક. એટલે હું ત્યાં અમૂલનું દૂધ ખરીદું છું તો પણ હું અલ્ટિમેટલી એ વેપારી અથવા વેચવાવાળો એક ખેડૂત છે. આ આખી જે પ્રક્રિયા, બીજું આ પ્રોફિટ આપવાની પણ જે પ્રક્રિયા છે કે બનાસ મેડિકલ કોલેજ પણ જો કશું કમાય છે તો એ પૈસા પણ છેલ્લે તો ખેડૂત પાસે જ જતા હશે. એ કેવી રીતે કામ કરે છે આખું માળખું? સહકારી માળખાની ટોટલ બનાસ ડેરીની વાત કરું તો બનાસ ડેરી પશુપાલકોને પર લીટર જે દૂધના ભાવ ફેટ ઉપર આપવામાં આવે છે એ પણ સારા આપવામાં આવે છે, સૌથી વધારે આપે છે. બીજું વર્ષાંતે જે પ્રોફિટ કરે છે, નફો જે કરે છે, કદાચ હું એમ કહું તો ખોટું નથી કે આખી દુનિયામાં એક એવી સંસ્થા છે બનાસ ડેરી કે જે 1 રૂપિયાનો 100 પૈસાનો નફો થાય એમાંથી 17 પૈસા એ પગારો, ઘસારો, લોનના હપ્તા ભરવા એની અંદર ખર્ચો થાય છે અને 83 પૈસાનો નફો જે થાય છે એ વર્ષના અંતે બનાસ ડેરી છે પશુપાલકોના ખાતામાં 4.5 લાખ પશુપાલક ખાતાઓમાં એ ઓનલાઈન ટ્રાન્સફર કરે છે અને આ વખતે 1974 કરોડ રૂપિયાનો નફો બનાસ ડેરીએ પશુપાલકોને આપ્યો. હા, મને ખ્યાલ છે શંકરભાઈની એજીએમ જ્યારે એ કરતા હોય બહુ સરસ થતી હોય છે. બધા પશુપાલકો બહેનો બેઠી હોય એજીએમમાં, એ દ્રશ્ય બહુ સરસ છે. ખેડૂતનો દીકરો ડૉક્ટર બને, તમે કહું કે એને સસ્તામાં, પણ મારું ધ્યાન છે ત્યાં સુધી તો આઈ થિંક બનાસ મેડિકલ કોલેજ પ્રાઇવેટ મેડિકલ કોલેજ છે, ફી તો વધારે થતી હશે. હા, ફી છે ત્યારે જનરલ કોટાની 8 લાખ રૂપિયા જેટલી ફી છે અને મેનેજમેન્ટ કોટાની 16 લાખ જેટલી ફી છે. એક વર્ષની 16 લાખ એક વર્ષની એટલી ફી છે. પણ અહીંયા અમારા જે લીડર છે બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ અને આખા બોર્ડે એક નિર્ણય લીધો કે પશુપાલકોના દીકરા દીકરીઓ જે મેરિટથી એડમિશન બનાસ મેડિકલ કોલેજમાં આવે છે તો એમને જે ફી ભરે છે એ લોકો એમાં 50% ફી અમે વેવ કરી દઈએ છીએ. એટલે 50% ફી વેવ કરી દઈએ છીએ અને એના કારણે અડધી ફીમાં બાળકો, અમારા પશુપાલકોના બાળકો અહીંયા ઘર આંગણે ડૉક્ટર બને છે. ઓકે, અને એ ખર્ચો ડેરી ઉપાડે છે જાતે? હા, એ ખર્ચો ડેરી ઉપાડે છે અને અમારી પાસે હવે ઇનફ ભંડોળ છે કારણ કે પશુપાલકોની માલિકીની આ મેડિકલ કોલેજ છે, એમના કારણે આ ઊભી થઈ છે તો એમને આના લાભ મળવા જોઈએ. મેં નહીં આપને વાત કરી કે એક નેતા અને એક લીડરમાં આ ફરક છે. નેતા છે એ ફક્ત ચૂંટણી જીતવા પૂરતી પોતાની સ્ટ્રેટેજી બનાવતા હોય છે, જ્યારે એક લીડર એ છે કે જે એની ભાવિ પેઢીઓ, પોતાના પ્રજાની ભાવિ પેઢીઓ માટે સુખાકારી કેવી રીતે કરી શકાય, એમનું ફ્યુચર કેવી રીતે બનાવી શકાય, એ બાબતો આ શંકરભાઈએ બનાસ મેડિકલ કોલેજ અને હોસ્પિટલનો આ એસ્ટેબ્લિશ કર્યા પછી પોતાના બાળકો અહીંયા ઘર આંગણે ડૉક્ટર બને, એમની કેરિયર બને. ઇવન પ્રકૃતિની બાબત વાત કરીએ તો 1 વર્ષમાં 1 કરોડ જેટલા વૃક્ષો બનાસકાંઠામાં વવાય. એટલે સીડબોલ ફેંકાય છે. સીડબોલ પર્વતોને હરિયાળા બનાવવા માટે એ સીડબોલ થકી પર્વતોને હરિયાળા બનાવી શકાય. આ વોટર હાર્વેસ્ટિંગની બાબતો હોય તો આ બધું પ્રકૃતિનું જતન કરવું, એનું સંવર્ધન કરવું અને ભાવિ પેઢી માટે એ સારામાં સારો એના પરિણામો આવે એટલા માટે એક લીડર આ વિચારી શકે ભાવિ પેઢીનું સારું કરવા માટે, અને એ લીડરશીપ શંકરભાઈમાં એ પ્રમાણેના સારા ગુણો છે. ઇન્ટરેસ્ટિંગ. બનાસ મેડિકલ કોલેજની સાથે હોસ્પિટલ, જે સિવિલ હોસ્પિટલ ચાલી રહી છે, તમે જે ઓપીડીના આંકડા કયા, અમે લોકો એના ઓટી પણ જોયા, ઓપરેશન થિયેટર, અને જે ખાસા આધુનિક છે.
એમાં મને કહ્યું કોઈ કે કેમેરા પણ લાગેલા છે જેથી સ્ટુડન્ટ ડાયરેક્ટ એ ઓપરેશન Yes, બધા yes. જોઈ શકે, તો કઈ બધી પ્રકારની સર્જરી થતી એ હોય છે સુવિધા અમે એ બધી સુવિધા અમે મેડિકલ કોલેજમાં અને સિવિલ હોસ્પિટલમાં કરી છે કે મોડ્યુલર ઓટી અમે લોકોએ બનાવ્યા છે અને 11 ઓટી છે. એ બહુ કદાચ ઉત્તર ગુજરાતમાં આવા ઓટી આટલા ખર્ચાળ અને આટલા સિસ્ટમેટિક ઓટી નહીં હોય. એના લેન્સ, એની લાઇટ, એનું જે આપે કહ્યું એ પ્રમાણે હોસ્પિટલની અંદર ઓપરેશન સર્જરી થતી હોય તો એ લાઈવ અમારા મેડિકલ સ્ટુડન્ટો ત્યાં સ્ટડી કરવા માટે કોલેજમાં પણ એ ભણી શકે એ પ્રમાણેની સુવિધા અમે ઊભી કરી છે. અને ડેરીમાં જે પશુપાલક છે એ મંડળીવાળી વ્યવસ્થા કેવી રીતે હોય છે? કોઈ પણ માણસ અહીંયા, જેમ કે હું આવું અને મારે અહીંયા પશુપાલન શરૂ કરવું છે તો મારે કેવી રીતે એમ ના જોડાવાનું થઈ તમારી શકે. સાથે? બનાસવાસીઓ છે, દરેક ગામની અંદર બનાસ ડેરીની દૂધ મંડળીઓ છે ઓકે. અને એના સભાસદો હોય છે, એના શેર લેવામાં આવતા હોય છે અને એ ગ્રાહક તરીકે રહેતા હોય છે અને એ મંડળીમાં પોતાનું દૂધ એ ભરાવી શકે. ગમે તેટલું દૂધ હોય, એ પછી 1 લીટર હોય કે જાણતો 1000 લીટર હોય તો એ ભરાવી શકે છે ત્યાં. અચ્છા. બીજું સૌથી વધારે સારી એક સિસ્ટમ શંકરભાઈએ એ શરૂ કરી છે કે તમે દૂધ ભરાવીને ગ્રાહક નીકળે એટલે કદાચ 1-2 સેકન્ડની અંદર એના મોબાઈલની અંદર રજિસ્ટર્ડ મોબાઈલ હોય એમાં મેસેજ આવી જાય, આટલું તમારું દૂધ છે, આટલું ફેટ છે અને આટલી અમાઉન્ટ તમારી થઈ છે. અને કેટલા દિવસે પગાર મળે? 15 દિવસે પગાર મળી જાય. 1 તારીખ અને 16 તારીખે ઓનલાઈન દરેક ગ્રાહકના બેંક એકાઉન્ટમાં પૈસા જમા થઈ જાય છે. કોઈ કેશ ટ્રાન્ઝેક્શન નથી. અને ડેરીમાં જો રહેવું હોય કોઈ પણ રીતે તો એમાં એ મંડળીમાં કે કોઈ પણ રીતે ટૂંકમાં દૂધ ભરાવવું બહુ જરૂરી છે ને? હા, દૂધ મતલબ આપ ડાયરેક્ટરની વાત કરો છો? હા, ડાયરેક્ટર અથવા એના ટૂંકમાં. એમાં બનાસકાંઠામાં 16 બૃહદ બનાસકાંઠા જિલ્લાના 16 તાલુકા છે અને એમાં જો ડાયરેક્ટર તરીકે આવવું હોય તો પોતાના નામે દૂધ ભરાવતા હોવા જોઈએ, પોતે પશુપાલક હોવા જોઈએ. એ બહુ જરૂરી છે. ઓકે. તો જ એને ખબર પડે કે પશુપાલકોને તકલીફો શું છે, પોતે કેવી રીતે દૂધ પેદા કરી શકે છે, તો જ ત્યાં બેસીને પશુપાલકોનું ધ્યાન રાખી શકશે. તો તમે રાખતા હશો ગાયો? બિલકુલ રાખ્યું. સામે આ દેખો તબેલો છે જ મારો મોટો. અચ્છા, તબેલો જ છે? હા, ગાયો બેસો રાખું જ છું. હા. તો ભાવ જે મળે છે પશુપાલકોને એના પર હંમેશા બહુ ડિબેટ થતી રહેતી હોય છે. ઘણી બધી વાર પશુપાલકો એવું કહેતા હોય છે, એટલે બનાસકાંઠામાં મોટા ભાગે એ ચર્ચાઓ ઓછી થતી હોય છે, પણ છતાંય શું પશુપાલકોને એટલા પૂરતા ભાવ મળે છે કે એને પોસાય પશુપાલન? બિલકુલ પોસાય. પશુપાલકોમાં હમણાં અમારા શંકરભાઈએ એક કોન્સેપ્ટ એવો લાવ્યા છે કે પ્રોડક્ટિવિટી વધારો. અત્યારે જમીન લિમિટેડ છે, પાણીના સોર્સિસ લિમિટેડ છે. પશુપાલક જે 20 પશુ રાખી અને જે દૂધ ભરાવતો હોય એ પશુપાલક એનાથી 50% પશુ રાખે તો પણ એને જ એટલું જ દૂધ એને મિલ્કિંગ મળી રહે એ પ્રમાણેની નસલ અપગ્રેડ કરવા માટેની કાંકરેજી ગાયવાળી જે કાંકરેજ જે ઇન્ડિજિયસ ગાય, એમાં કાંકરેજ હોય, ગીર હોય એ ગાયો અને મહેસાણી કે બની ભેંસ જે આપણી ભેંસો છે એમાં પણ પ્રોડક્ટિવિટી વધારવા માટે નસલ અપગ્રેડ કરવા માટેના બહુ સતત પ્રયત્નો શંકરભાઈ દ્વારા થઈ રહ્યા છે. એમાં સારા રિઝલ્ટ બી મળ્યા છે. અમને MDO ટ્રાન્સપોર્ટમાં પણ રિઝલ્ટ મળી ગયા છે બહુ સારા. અને આવનારા સમયમાં આ કોન્સેપ્ટ પ્લસ સેક્સિમેન ના ડોઝ પણ આપવામાં આવે છે, જેથી ગાય હોય તો વાછરડી જ આવે, ભેંસ હોય તો પાડી જ આવે. એના થકી લોકોને જે વાછરડા અને જે પાડા આવતા હતા એ પણ નહીં આવે તો પશુપાલકોને ઓર ફાયદો થશે. અને આવનારા સમયમાં મને એવું ચોક્કસ દેખાઈ રહ્યું છે કે બનાસકાંઠા કદાચ આખા દેશમાં સૌથી પહેલા નંબરે હશે અને બનાસકાંઠા પશુઓ જે નસલ અપગ્રેડ કરેલી ગાયો, આપણી જે લોકલ ગાયો નસલ છે, ઇન્ડિજિયસ ગાયો અને ભેંસો એ આખા દેશને દિશા પૂરી પાડશે. એ પ્રમાણેનો જિલ્લો અત્યારે આગળ વધી રહ્યો છે શંકરભાઈના માર્ગદર્શન હેઠળ. આઈ થિંક બનારસમાં જે પ્લાન્ટ છે, આખું એક એમ્બ્રિયો સેન્ટર છે, એ પણ આ જ પ્રકારનું કામ કરે છે, જે આ બનાસ ડેરી ચલાવે છે. રાઈટ. બનાસ ડેરી ચલાવે છે. હા, અને એમાં પણ અમે ગાયોમાં એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટમાં સફળતા અમને બહુ પૂરેપૂરી મળી જાય છે બનાસ ડેરીને. એ સિવાય મેડિકલ કોલેજ અને હોસ્પિટલથી બીજા કોઈ ફાયદા મળે છે પશુપાલકોને? પશુપાલકોને બસ આ ફાયદા છે. એના બાળકો ઘર આંગણે ટેસ્ટિંગ માટે કેમ ક્યાંય કોઈ જે વેન જતી હોય છે એ પણ કોલેજ જ ચલાવે છે? એક બીજું છે, 1 કરોડ રૂપિયાના ખર્ચે એક મેમોગ્રાફી વાન પણ તૈયાર કરવામાં આવી છે અને એ બનાસકાંઠામાં જઈ અને અત્યારે PHC CHC ઉપર જઈ અને ડેરીના માધ્યમ થકી અમે બહેનોને પણ ત્યાં મહિલાઓને એકઠી કરીએ છીએ અને એમના જે કોઈ બ્રેસ્ટ કેન્સર હોય કે ગર્ભાશયના મુખનું કેન્સર હોય તો તાત્કાલિક પહેલા સ્ટેજે એનું નિદાન થઈ જાય છે અને એને સારવાર આપી અને એ બેનનો જીવ પણ બચાવવાનું કામ બનાસ ડેરી કરી રહી છે.
અને અત્યારે જે આવે છે હોસ્પિટલમાં ત્યાં રાજસ્થાનથી પણ બહુ બધા પેશન્ટ આવતા હશે. હા, સાઉથ રાજસ્થાનના ઘણા પેશન્ટો આવે છે, હમ. કારણ કે ફ્રી સારવાર મળે છે અહીંયા. અચ્છા, ફ્રી છે બધા માટે? ફ્રી છે બધા જ માટે ફ્રી સારવાર છે. ઓકે. અને સર્જરીનો મિનિમમ ચાર્જ થતો હશે ને? સર્જરીનો બી ચાર્જ નહીં, 0% ચાર્જ, નો ચાર્જ. ઓહ. આમ અમને સરકારે જ્યારે હોસ્પિટલ આપી મેડિકલ કોલેજને, ત્યારે 300 બેડ સુધી ફ્રી સારવાર માટેનું MOU થયેલું છે સરકાર સાથે. પણ બનાસવાસીઓ માટે અમારા લીડર શંકરભાઈની આગેવાનીમાં બોર્ડે નિર્ણય લીધો છે કે ગમે તેટલા પેશન્ટ આવે, 300 આવે કે 3000 આવે, પણ બધાની ફ્રી સારવાર કરવી. તો મોટા ભાગે કદાચ એવા પેશન્ટ આવતા હશે જે લોકો કદાચ પ્રાઇવેટમાં સારવાર લેવા સક્ષમ નહીં હોય. ઘણા બધા આવે છે, ઇવન ગરીબ બી આવે છે, સુખી માણસો બી આવે છે, કારણ કે મેડિકલ કોલેજની અંદર 8 વિભાગ છે, જ્યારે હોસ્પિટલની અંદર 13 વિભાગ છે. એમાં મેડિસિન છે, સર્જરી છે, ગાયનેક છે, પીડિયાટ્રિક છે, ENT છે, ઓપ્થેલ્મોલોજી છે, ડેન્ટિસ્ટનો વિભાગ છે. આ પ્રમાણેના 13 વિભાગ છે, જે એટલે તમામ પ્રકારની સારવાર અહીંયા થાય છે. ઓકે. બનાસકાંઠા હું શબ્દ જ્યારે પણ સાંભળું એટલે મને યાદ આવે થોડા સમય પહેલાંનું, અને ઘણા બધા વિસ્તારોમાં આજે પણ જે દ્રશ્ય જોવા મળે છે, પાણીની બહુ ખેંચ છે અહીંયા. હા, બિલકુલ સાચી વાત કરી. બનાસકાંઠામાં પાણીની ઘણી ખેંચ છે, કારણ કે વરસાદ થોડો માપનો આવે છે. બીજું, મોદી સાહેબનો અમારે આભાર માનવો જોઈએ કે એમને પશ્ચિમ વિસ્તારમાં કેનાલો કરી, અને સબ કેનાલોમાં શંકરભાઈએ ખૂબ મહત્ત્વનો ફાળો ભજવ્યો, અને અત્યારે અમારો પશ્ચિમ વિસ્તાર છે એ બાબતમાં, પાણીની બાબતમાં લગભગ તકલીફમાંથી બહાર નીકળી ગયો છે. અમુક પોર્શન જે છે, દાખલા તરીકે દાંતા તાલુકો, વડગામ તાલુકો, પાલનપુર તાલુકો, દાંતીવાડા તાલુકો, ધાનેરા તાલુકો, ડીસા તાલુકો, કે જે આ વિસ્તાર છે દરિયાઈ સપાટીથી 180 મીટર જેટલો હાઇટમાં છે. એટલે અહીંયા પાણી કોઈ ગ્રેવિટીથી આવી શકતું નથી, કેનાલથી કે એનાથી. તો એમાં નર્મદા કેનાલમાંથી પાઇપલાઇન દ્વારા લિફ્ટિંગ કરીને પણ પાણી અહીંયા પૂરું પાડવામાં આવે છે. બીજું, સૌથી વધારે બનાસ ડેરીના માધ્યમથી શંકરભાઈના નેતૃત્વમાં વોટર હાર્વેસ્ટિંગના બહુ સુંદર કામ થયા છે અહીંયા. અહીંયા નદી જે પાણીની, વરસાદી પાણીની આવક તો છે, ઇનફ્લો વધારે છે, પણ એ વહી અને નદી મારફત રણમાં જતું રહેતું હતું. એને રોકવા માટે જળસંચયના ડેરીના માધ્યમથી એક પોલિસી બનાવી, અને જળસંચયના કામો ડેરી થકી અત્યારે અમે લોકો અહીંયા બનાસકાંઠામાં કરીએ છીએ. અત્યાર સુધીમાં 280 જેટલા સરોવરો બનાવ્યા છે. તળાવ નથી બોલતો, હું સરોવર બોલું છું, કારણ કે 4 કિલોમીટર, 12 કિલોમીટર, 14 કિલોમીટર સુધી પાણી ભરાઈ રહે એવા મોટા મોટા સરોવરો અમે ડેરીના માધ્યમથી બનાવ્યા છે. એમાં લોકો ડીઝલ પુરાવે, અને એનું ભાડું જે મશીનરીનું છે એ અમે ડેરી થકી ચૂકવીએ છીએ. આ પ્રમાણે કરીને બહુ મોટું કામ કર્યું છે, ને એના રિઝલ્ટ બી બહુ જોરદાર મળ્યા છે. જેના લોકોના ઘણી વખતે ખેડૂતો પાસે અમે જઈએ તો અમને કહે, સાહેબ અમે પહેલાં 5 કિલો ઘઉં વાવતા હતા, અત્યારે અમે 5 બોરી ઘઉં વાવીએ છીએ, એટલે 500 કિલો ઘઉં વાવીએ છીએ, કારણ કે અમારે 5 ફુવારા ઉપડતા હતા, એની જગ્યાએ અત્યારે 70 ફુવારા ઉપડે છે. એટલે એના રિઝલ્ટ બહુ જોરદાર મળ્યા છે. આ પણ બહુ સરસ છે કે બનાસકાંઠામાં મોટાભાગે લોકો આ ફુવારા પદ્ધતિ તરફ વળ્યા છે. જી, આખા ભારતમાં સૌથી બનાસકાંઠા જિલ્લામાં ઇરિગેશન સિસ્ટમ, ડ્રીપ અને સ્પ્રિંકલરમાં સૌથી અવ્વલ નંબરે છે. અચ્છા. જી. ઓકે. અને કારણ કે પાણીનું મૂલ્ય એ સમજ્યા છે, પાણી ઓછું છે, અને એ પાણીને સારી રીતે ઉપયોગ કરીને વધુ વિસ્તારમાં ખેતી કરવી છે. અમે જેમ કે તળાવ જોવા ગયા, જે પેલા કનેક્ટ થઈ રહ્યા છે તળાવો, તો ઘણા બધા એવા તળાવ જે બન્યા, પણ એમાં પાણી નથી હોતું આ સમયમાં, તો એનો ઉપયોગ રિચાર્જ માટે થાય છે. મેઇન ચોમાસામાં પાણીથી ભરાય છે, એના કારણે રિચાર્જ થઈ જાય તો વોટર ટેબલ ઉપર આવે. બીજું, એમાં અમારું એ પણ છે, શંકરભાઈની આગેવાની હેઠળ આ પ્રોસેસ ચાલુ છે કે નર્મદાની કેનાલો જે અમારા દાંતીવાડા ડેમમાં અને શીપુ ડેમમાં આવી છે, કેનાલ નહીં પણ પાઇપલાઇન, એ પાઇપલાઇનને આગળ લંબાવી અને ચોમાસામાં એ તળાવ ભરવા માટેનું પણ આયોજન છે. અચ્છા. જી. એટલે કચ્છ અને બનાસકાંઠા આમ જોવા જઈએ તો ખાસા બધા નર્મદાને આભારી છે આ બંને જિલ્લાઓ. પાણી આટલા સુધી પહોંચ્યું તો ટકી શક્યા. હા, નર્મદાને આભારી બી છે. વત્તા હવે જે 3 વર્ષથી ડેરી જ્યારે તળાવો બનાવવા માંડી છે, તો હવે જે પાણી વહીને નદીમાં મારફત રણમાં જતું હતું એ રોકાશે, જમીનમાં જશે, એટલે પાણીના પ્રશ્નો અમારા માટે હવે કાયમી માટે હલ થઈ જશે. હા, એટલે જેવા તળ ઉપર આવે એટલે તમે બોર પણ કરી શકો, મીઠું પાણી આવે ને એનાથી તમારું પીવાનું અને ખાવાનું. હવે લોકોએ બોર બનાવવાનું પણ બંધ કરી દીધું છે. એમને એટલો ભરોસો છે કે બનાસ ડેરી
તળાવો બનાવે છે એના કારણે અમારા વોટર ટેબલ ઉપર આવશે, એટલે લોકોએ બોર બનાવવાના ખર્ચા બંધ કરી દીધા છે. જે જૂના બોર છે એમ જ એમ કે અમારું બધું ગુજરાન ચાલી જશે, એટલો એમને બનાસ ડેરી ઉપર ભરોસો છે. લોકો, ગામના લોકો સહયોગ આપે છે, આર્થિક સહયોગ આપે છે, બહુ સહયોગ આપે છે બેન. જ્યાં પણ જઈએ ત્યાં ડીઝલ માટે એમને એકઠા કરીએ છીએ ને ત્યારે તરત જ 1 કલાકની અંદર 10 લાખ, 15 લાખ, 42 લાખ રૂપિયા સુધીનો ફાળો કરીને કરી દે છે લોકો. અને એનો હિસાબ બી લોકો જ રાખે છે, ગામ લોકો જ રાખે છે. ડેરીએ એક સુપરવિઝન આખા ગામને સોંપી દીધું છે. દૂધ મંડળીના ચેરમેન, મંત્રી હોય, ગામના આગેવાનો હોય, સરપંચ હોય, એ તળાવ બનતું હોય ત્યારે એ બધા પોતે જ દેખરેખ રાખે, જેથી કરી અને એમના બી પોતાના ખર્ચો જે પૈસા ગયા હોય તો એ લોકો રખરખાવ બી રાખે છે. ચોમાસામાં ઇવન કોઈ વખત તળાવ ભરી ગયું હોય, ફટી જવાની તૈયારી હોય તો આખું ગામ પાવડા તગારા સાથે ત્યાં ઊભું હોય છે અને એને તળાવને તૂટવા દેતું નથી. હાજી. હા, કેમ કે તમે જે કહ્યું ને કે મૂલ્ય સમજ્યા છે, એમને જી. ખબર છે, એ ઝંખે છે પાણી માટે, અને એટલે. પોતાના પૈસા પણ એમાં લાગેલા છે હા. પશુપાલકોના. જી. હા, એટલે એ કોઈ પેલો સરકારી પ્રોજેક્ટ નથી કે એવું લાગે કે હા જે થવું હોય એ થાય. જી. ગવર્મેન્ટ પણ આઈ થિંક અમૃત સરોવરનો જે પ્રોજેક્ટ છે એ પણ લાગુ થઈ રહ્યો છે અહીંયા. હા, ગવર્મેન્ટ પણ બનાવે છે. જે મોદી સાહેબે એક હાકલ કરી કે ભાઈ દરેક ગામમાં, દરેક જિલ્લાની અંદર 75 અમૃત સરોવર બનવા જોઈએ. એમાં કદાચ બનાસકાંઠા જિલ્લો સૌથી અવ્વલ નંબર રહેશે. 280 અમૃત સરોવરો બનાવી દીધા છે. હાજી. અને એ ડેરીના માધ્યમથી. ડેરીના માધ્યમથી. તો આઈ થિંક મને એવું લાગે છે આ જિલ્લાની ઇકોનોમી ખાસી બધી ડેરી સાથે જોડાયેલી છે અહીંયા. બહુ બધી જોડાયેલી છે. કારણ કે ખેતીની બાબતમાં હોય તો તમે દેખો, બનાસ ડેરી એ દૂધના વ્યવસાયની સાથે સાથે બીજા ઘણા બધા વ્યવસાયો ચાલુ કર્યા છે. ઓઇલ મિલ પણ બનાવવા જઈ રહ્યા છે. ઓઇલ મિલ બનાવે? હા, એમાં જે કેસ્ટર, રાયડો અને મગફળી એનું પણ ઓઇલ કાઢી અને વેચવામાં આવશે. એનો નફો પણ પશુપાલકોને મળશે. બટાકા માટે બી કોન્ટ્રાક્ટ ફાર્મિંગ છેલ્લા 2-3 વર્ષથી ચાલુ છે. બટાકાનું પ્રોસેસિંગ યુનિટ પણ અમારું બનાસ ડેરીનું છે. ગયા વખતે બટાકાને જેમ ડેરીમાં નફો આપે છે એમ બટાકામાં પણ બધાને 10% નફો પણ આપ્યો છે ખેડૂતોને. એટલે કારણ કે ડેરીને નફો કમાઈને એને રાખવાનો નથી, કોઓપરેટિવ છે, ખેડૂતોને પાછા આપી દે છે. ઓકે, એટલે જેમ દૂધમાં સહકારી આખું માળખું છે એ રીતે તમે ખેતીમાં સહકારી માળખું ઊભું કરવાનો પ્રયત્ન કરી રહ્યા છો. હાજી. ખેતીમાં સારો એવો બાયોગેસ પ્લાન્ટ બી નાખ્યો છે. મધનું, હની બીનો પણ સારો એવો વ્યવસાય ચાલી રહ્યો છે. બીજું સૌથી મોટું સક્સેસ જે બનાસ ડેરીનું આપને કહું કે અત્યારે પીક ટાઈમમાં 1 કરોડ લીટર દૂધ પર ડે આવે છે. એનું પ્રોસેસિંગ કરી એની ફ્રેશ પ્રોડક્ટ કરી અને પર ડે 50%ની ફ્રેશ પ્રોડક્ટ કરીને બજારમાં સેલ થાય છે. એના કારણે ડેરીને સારી આવક થાય છે. કારણ કે 50% પ્રોડક્ટ એટલે 50 લાખ લીટર દૂધ પર ડે પ્રોસેસ થાય અને એની ફ્રેશ પ્રોડક્ટ થાય, બજારમાં વેચાય, કન્ઝ્યુમરને પણ સારા ભાવથી મળે, પશુપાલકોને વધારે નફો મળે. એ પ્રમાણેની શંકરભાઈએ આખી ટીમને સાથે રાખી અને એવી પ્રોડક્ટો પસંદ કરી અને અત્યારે એ પ્રમાણેની પ્રોસેસ ચાલી રહી છે. અને રોજગારી બધાને મળી રહી છે? રોજગારી તો જે લાયક હોય બધામાં આપ જુઓ, રોજગારીને એમાં શું છે કે એને વિશાળ ફલક ઉપર એનો મિનિંગ કરવો જોઈએ. રોજગારી અત્યારે અમારે 4.5 લાખ પશુપાલક પરિવારો છે. બહેનો છે જે 1 કરોડ ઉપરનું દૂધ ભરાવે છે વાર્ષિક, 1 કરોડ રૂપિયાથી વધારાનું. એટલે એ પણ એક રોજગારી છે. એની સાથે એના 4.5 લાખ પશુપાલક પરિવારોના સભ્યો કેટલા છે 5 પ્રમાણે ગણીએ ને તો બી ક્યાંય જાય એમના. એટલે એમને બી મળે છે. વત્તા બીજું ડેરીની અંદર બી રોજગારી મળે છે. એમ્પ્લોય છે જે આઉટસોર્સથી કામ કરતા હોય, મેડિકલ કોલેજ હોય, સિવિલ હોસ્પિટલ હોય, એમાં પણ રોજગારી લોકોને સારી એવી મળી રહી છે. અને એમાં લોકલનું પ્રમાણ જળવાયેલું છે કે બહારથી પણ લીધેલા છે બધા? જ્યાં સ્કિલ પર્સનની જરૂર પડે તો બહારથી પણ લાવવાની જરૂર પડે છે. કારણ કે ડૉક્ટરો છે અમારા, હવે દાખલા તરીકે 277 તો ડૉક્ટર છે અમારા મેડિકલ કોલેજની અંદર. તો એ સ્કિલ તો બહારથી, મતલબ જે બી હોય એ લાવે. લોકલ બી છે અને બહારથી બી લાવે છે. ડેરી બી છે. આજે ડેરી આટલી મોટી 1 કરોડ લીટરનો પ્રોસેસ કરીને સેલ કરવું હોય તો એમાં આઈઆઈટીથી, આઈઆઈએમમાંથી, ઈરમામાંથી અત્યારે અમારા એક ઇન્ટરવ્યૂ માટેની પેનલ જાય અને ત્યાંથી સ્કિલ પસંદ કરીને લાવે છે. કારણ કે આટલેથી ધંધો પૂરો નથી કરવાનો, એનો હજી એક્સપાન્શન બહુ એક્સપેન્ડ કરવાનો છે. મેં નહીં કહ્યું કે લીડરના ગુણો શંકરભાઈમાં છે. ભાવિ પેઢી માટે ઘણા બધા કોન્સેપ્ટ પાઇપલાઇનમાં છે અને બનાસકાંઠાને અવ્વલ નંબરે પોતે લાવી દેશે.
તો હું આને જો આમ થોડુંક છૂટું પાડું તો એવું પણ સમજી શકાય ને કે બનાસકાંઠાના એક પશુપાલક બેન આઈઆઈએમના MBA કરેલા માણસોને હાયર કરે છે. બિલકુલ રાખે છે ને. હા, IIM, IRMA, IIT IITs. એમાંથી હાયર કરેલા લોકોને પશુપાલકો નોકરી આપી નોકરી રહ્યા આપે છે. રાઈટ, બિલકુલ રાઈટ. અને એ જ પશુપાલકો મકેન કે પેપ્સિકોની જેમ કોન્ટ્રાક્ટ ફાર્મિંગ પણ કરી રહ્યા કોન્ટ્રાક્ટ છે. ફાર્મિંગ કરે છે. મેં પણ અત્યારે કર્યું છે. 100 એકરમાં બટાકા સંતાના વાયા છે. અચ્છા. બનાસ ડેરી સાથે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ અને કર્યું આ છે. પેટન્ટ કોની હોય છે તો બટાકાની? સંતાના છે એ બનાસ ડેરી પોતે હવે સીડ પેદા કરે છે. એક લેબ પણ મોટી નાખી છે. G0 અત્યારે લેબમાં અમારે તૈયાર થઈ ગયા છે. લાખોની સંખ્યામાં ટ્યુબર તૈયાર થઈ ગયા છે. સીડ જાતે જ બનાવવાના? સીડ જાતે બનાસ એ ડેરી બનાવે. વેચવાના પણ એમણે ખેડૂતોને અને ખેડૂતો સાથે કોન્ટ્રાક્ટ કરીને ખરીદવાના પણ એમણે? બાયબેક પણ એ કરી લેવાના, પ્રોસેસ કરીને સેલ કરવાની પ્રોડક્ટ, એમાં નફો આવે એ નફો પણ ખેડૂતોને પાછો આપવાનો. અચ્છા. અને શું બનાવે છે? એટલે ફ્રાઈઝ થી લઈને બધું જ બનાવી રહ્યા ફ્રેન્ચ છે? ફ્રાઈઝ બનાવે છે અને સ્પેશિયાલિટીમાં આલુ ટિક્કી, પછી આ રેડી ટુ ઈટ જે આવે છે આ નાસ્તા રેડી ટુ બધા? ઈટના બધા જે આવે છે એવી લગભગ 10-12 જાતની સ્પેશિયાલિટી આખી પ્રોડક્ટ પણ બનાવે છે. ઓકે. અને આ એક્સપોર્ટ થાય બહાર એ બધું અમૂલ બ્રાન્ડની અમૂલ હેઠળ બ્રાન્ડથી થાય છે. અને એ બાકીના દેશોમાં પણ જતું હશે? જાય છે ઘણા દેશોમાં, કેનેડા, USA, ગલ્ફ કન્ટ્રીમાં મોટા પ્રમાણમાં જાય છે. ડિમાન્ડ પણ બહુ છે અમૂલ બ્રાન્ડની તો. એટલે અત્યારે અમે એક્સપાન્શન માટે પણ બનાસ ડેરી વિચારી રહી છે, નવી લાઈન નાખવા માટે પણ. ઓકે. જી. એટલે એકચ્યુઅલી કેમ કે અમૂલ જે રીતે શરૂ થયું અને આણંદના ગામડાઓમાંથી જે રીતે ક્રાંતિ આવી, એણે ભરોસો અપાવ્યો કે અમૂલ ઇઝ ઇક્વલ ટુ ભરોસો. એ રીતે બધા લોકો ભરોસો કરે છે, એના પર વિશ્વાસ કરે છે. તમે ખેતીની શરૂઆત ખાસ્સા વર્ષો પહેલા કરી હતી, મેં જોયું. લાલ બટાકા, એક તો આ લાલ બટાકા શું હોય? એ LR બટાકા કે છે, અને શોર્ટ ફોર્મ LR છે. લેડી રોઝેટા એનું નામ છે. અચ્છા. અને એ બટાકા એવા છે કે એ સુગર 0%ની નજીક એની સુગર હોય છે. એ ચિપ્સ એની બને છે. દાખલા તરીકે અત્યારે આપણે બાલાજીવાળા બનાવે છે, મકેન બનાવે છે, ITC બનાવે છે, ફ્રિટોલે બનાવે છે. આ બધા જે ચિપ્સ બનાવે છે એમાં સુગર 0%ની નજીક હોય તો ફ્રાય કરે ત્યારે જો સુગર હોય તો એ બ્લેક થઈ જશે ચિપ્સ, અને જો સુગર નહીં હોય તો યલો ઉપર અને વ્હાઇટ જેવી થશે. એ LR બટાકા મેં 2009થી ચાલુ કર્યા અહીંયા, અને એમાં પણ ઘણું બધું સક્સેસ મળ્યું છે. 2010માં બટાકાની અંદર વર્લ્ડ રેકોર્ડ પણ પ્રોડક્શન પર હેક્ટર લેવામાં કર્યો છે. નેધરલેન્ડનો 54 મેટ્રિક ટનનો વર્લ્ડ રેકોર્ડ હતો પર હેક્ટરમાં. એની સામે 54ની સામે આપણે 87 મેટ્રિક ટન પ્રોડક્શન લીધું એક હેક્ટરમાંથી. જી. અને તમે ખેતી શીખ્યા હતા? તમે કંઈક તો રાઈટ. ખેતી આમ તો હું બાય બર્થ ખેડૂત છું. હું ભણતો હતો ત્યારે બી મેં મારા ફાધરને ખેતીમાં ખૂબ મદદ કરી છે. મને A to Z બધું કરેલું છે, હાર્ડવર્ક કરેલું છે. અને હું શીખ્યો, સાચી બાબત કહીએ તો મેકેન કંપની છે કેનેડાની, એને હું 2000 ફાર્મિંગમાં જોડાયેલો હતો. એમાં એક ગોપાલજી કરીને છે અને એક બીજા હતા, એક્સપાયર થઈ ગયા. એ લોકોએ સિસ્ટમેટિક ખેતી કરવાનું બતાવ્યું. સીડ પીસ, સીડ કેવા પ્રકારનું હોવું જોઈએ, કઈ જનરેશનનું હોવું જોઈએ, સીડ પીસ કેટલા ગ્રામનો હોવો જોઈએ, સીડ ટ્રીટમેન્ટ શું હોવી જોઈએ, ક્યારે વાવણી કરવી જોઈએ, કયા 1 નવેમ્બરથી 10 નવેમ્બર પીક ટાઈમ હોય છે. વેધર કન્ડિશન એ પ્રમાણે સેટ થયેલું હોય છે. એનું રો ટુ રોટ કેટલું સ્પેસિંગ હોવું જોઈએ, પ્લાન્ટ ટુ પ્લાન્ટ કેટલું સ્પેસિંગ હોવું જોઈએ, ડેપ્થ કેટલી હોવી જોઈએ, ફર્ટિગેશનમાં શું હોવું જોઈએ, ઇરિગેશન કેવી રીતે ઇટી રેટ પ્રમાણે આપવું જોઈએ. આ બધી બાબતો હું નાની બાબતો એમની પાસેથી વધારે શીખ્યો છું. અચ્છા. અને પછી એને અહીંયા ઇમ્પ્લિમેન્ટ કરી? અને મારા ફાર્મમાં પહેલાં 5 એકરથી ચાલુ કર્યું હતું. અત્યારે 115 એકરમાં બટાકા વાવું છું. મને એક ઓનેસ્ટ અભિપ્રાય જોઈએ છે તમારો, ને એકદમ પ્રામાણિક અભિપ્રાય આપજો. એટલા માટે કેમ કે હું એક સ્કૂલમાં હમણાં નાના બાળકોના ઇન્ટરવ્યૂ કરી રહી હતી, ને એમાંથી મેં એ છોકરાને પૂછ્યું તો હું બહુ ખુશ હતી. એમાંથી એક છોકરા એવું કહ્યું કે હું મોટા થઈને ખેડૂત બનીશ. એનું કારણ એનો જવાબ એ કારણ એ હતું કે એના પરિવારમાં ખેતી થતી આવે છે, જાય છે, જુએ છે. પણ શું યુવાનોએ ખેતી તરફ પાછા વળવું જોઈએ? વળવું પડશે, એ સમયની માંગ છે, પણ વળવું જોઈએ? પ્રોફિટ મળે છે એમાં? હા, બિલકુલ. એમાં પ્રોફિટ માટે દેવાંશીબેન, હું આપણે વાત કરું, આપણા ગુજરાતના ગવર્નર સાહેબ આચાર્ય દેવવ્રત સાહેબ એકદમ ભેખ ધારણ કર્યો છે કે પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોને વાળવા માટે મોટા પાયે પોતે પ્રશિક્ષણ આપી રહ્યા છે. હમણાં મેં પ્રશિક્ષણ લીધું એમની પાસેથી. વત્તા ત્યાં
એમના ફાર્મ પણ હું જઈ આવ્યો. હિમાચલ પ્રદેશ. હા, અને હિમાચલ પ્રદેશ નહીં, અહીંયા આપણે કુરુક્ષેત્ર કુરુક્ષેત્ર પાસે, જિલ્લામાં હરિયાણા. એમની 180 એકર જમીન છે. ઓકે. બિલકુલ પ્રાકૃતિક ખેતી કરે છે. જીવામૃત, ઘન જીવામૃત એ પ્રમાણેના 5 સ્ટેપ હોય છે પ્રાકૃતિક ખેતી માટેના, 100% ફોલો કરે છે. પોતે સફળ થયા છે, પરિણામ મેળવ્યા છે. એના પછી ખેડૂતોને એ બતાવી રહ્યા છે. અને એ પ્રમાણે જોઈએ તો પ્રાકૃતિક ખેતીમાં ખર્ચો જ નથી. ગાયો રાખો, ગાયો સારું દૂધ, અમૃત જેવું દૂધ આપે, ઘી આપે, અને એનું ગોબર અને જે કાઉ યુરિન હોય એના થકી જીવામૃતની એ જો બનાવવામાં આવે તો પ્રાકૃતિક ખેતીમાં ખર્ચો જ નથી, આવક જ આવક છે. અને બધા ધંધાઓ આગળ આપણે જોયું, આ જ્યારે જે ટેકનોલોજીનો જમાનો છે, ઘણા બધા ધંધાઓ ધીરે ધીરે ડાઉન થતા રહે છે. ખેતી એવી છે કે ભવિષ્યમાં ક્યારેય ડાઉન નહીં થાય, એ હંમેશા અપની અપ રહેશે, કારણ કે લોકોને ખાવા માટે જોઈશે જ. પણ જો ખેતી એટલું જ સરસ આપે છે તો ખેડૂતો ખેતી કેમ છોડે છે, અથવા એમના છોકરાઓ કેમ પાછા નથી વળતા, એ પણ તો પ્રશ્ન છે. આ એક રુચિનો વિષય છે. હું પોલીસ ડિપાર્ટમેન્ટમાં ક્લાસ 1 અધિકારી તરીકે નોકરી બી કરતો હતો અને ખેતી બી કરતો હતો. ગુજરાતની અંદર સૌથી પોલીસ ડિપાર્ટમેન્ટમાં કોન્સ્ટેબલથી ડીજી સુધીનાને કમ્પેર કરીએ તો મારી ખેતીની આવક સૌથી વધારે હતી. કારણ કે અમારા એન્યુઅલ પ્રોપર્ટી રિટર્ન ભરવા પડતા હોય છે, સરકારને બતાવવું પડતું હોય છે. સૌથી હાઈએસ્ટ મારા ખ્યાલથી મારું હતું. અને આ હાર્ડવર્ક છે. જેને સ્માર્ટ વર્ક કરવું છે ને છાંયલે બેસી રહેવું છે ને એસીમાં, એ આ નહીં કરી શકે. જેને હાર્ડવર્ક કરવું છે અને સંઘર્ષ કરીને કંઈક મેળવવું છે તો એના માટે ખેતી એ બેસ્ટ છે. અને પ્રાકૃતિક ખેતી એટલી રિલાયબલ છે? બહુ રિલાયબલ છે બેન. જો એને પ્રોપરલી સિસ્ટમેટિકલી એડોપ્ટ કરવામાં આવે તો પ્રાકૃતિક ખેતી જેવી બીજી કોઈ ખેતી જ નથી. કારણ કે ધરતી માતાને આપણે મારી નાખી છે. જમીન છે, અત્યારે સોઇલ આપણને દેખાય છે, એનામાં જીવ નથી. જે જીવાણુઓ, બેક્ટેરિયા ખેતી માટે ઉપયોગી છે, આળસિયા છે, એને આપણે મારી નાખ્યા છે બધાએ. કે એમાં યુરિયા ખાતર નાખીએ, ડીએપી ખાતર નાખીએ, પેસ્ટિસાઇડ, ઇન્સેક્ટિસાઇડ આ બધા સ્પ્રે કરીએ. એના કારણે જે ખેતીના જે ખેડૂતના મિત્રો જે બેક્ટેરિયા, આળસિયા હતા એને મારી નાખ્યા છે. પછી પ્રોડક્શન ઘટવા માંડ્યું છે. પ્રાકૃતિક ખેતી જે ગવર્નર સાહેબ કહે છે, પોતાના ફાર્મમાં સફળ થયા પછી લોકોને કહે છે, એ અમે નજરે જોઈને આવ્યા છીએ. હું અને અમારા ચેરમેન શંકરભાઈ ગયા હતા અને ખરેખર જોયું. અને આ તરફ વળવા સિવાય છૂટકો નથી, કારણ કે ખર્ચો નથી અને સામે આવક છે, અને ધરતી જીવતી રહેશે. આવનારી પેઢીને જે છે તો ધરતી જે માટી છે એ જીવતી માટી આપીશું. વત્તા ખેડૂત જે પ્રોડક્ટ તૈયાર કરે છે એને પણ અમૃત સમાન અને ઝેર મુક્ત કરી અને લોકોને આપવું જોઈએ. કારણ કે ખાતરો અને પેસ્ટિસાઇડને નાખીએ છીએ, કેન્સર આપી રહ્યા છે, મોટા પાયે અત્યારે થઈ રહ્યા છે. જી વાત સાચી. હા, એટલે તમને તો એ પણ કેમ કે હોસ્પિટલ છે એટલે એ પણ ખબર હશે કે બહુ કેન્સરના દર્દીઓ આવે છે. અત્યારે લગભગ ગામડાઓમાં જોઈએ તો પહેલાં ગામડાઓમાં કેન્સરની ખબર જ નથી. અત્યારે એમાં સંખ્યા વધી રહી છે. પણ તમારી પાસે 105 એકર જમીન છે એટલે તમે પ્રયોગ કરી શકો. નાના ખેડૂતો થોડા કરી શકવાના છે? બધા કરી શકે બેન. ઓકે. અને બધા કરશે. મેં તો સંકલ્પ કર્યો છે કે મારા તમામ જમીનમાં પ્રાકૃતિક ખેતી કરવી અને ખેડૂતોને એ તરફ વાળવા માટેનું અભિયાન જે ગવર્નર સાહેબ અને મોદી સાહેબનું છે, અમારા ચેરમેન શંકરભાઈ સાહેબનું છે, એ અભિયાનને અમારે આગળ વધારવાનું છે અને એને સફળ બનાવવાનું છે. અને બનાસકાંઠા લોકોની હેલ્થ પણ સારી બનાવી દેવી છે. અચ્છા. એ સિવાય જળ સંચય પર ફરી એકવાર મારે એકદમ સંક્ષિપ્તમાં એટલે વાત કરવી છે, કેમ કે ખેતી અને પાણી એ બંને જોડાયેલા છે. જી. જળ સંચય થકી પાણીના સ્તર ઊંચા આવશે, પીવાના પાણીની સમસ્યા કદાચ દૂર થશે, પણ શું એના થકી આપણે વરસાદને ઝીલીને ખેતીના પાણીની સમસ્યા દૂર કરી શકીશું? હા, કરી શકાશે. કેમ કરી શકાશે હું આપને કહું કે એના બેઝમાં મેં નહીં લીડરની વાત કરી. જે અમારા બનાસ ડેરીના માધ્યમથી દર વર્ષે 1 કરોડ વૃક્ષો વાવવામાં આવે છે. પર્વતો ઉપર સીડબોલ નાખીને અને હરિયાળા બનાવવામાં આવે છે. એના લીધે વરસાદમાં ઘનીભવન સારું થશે, વરસાદ પડશે. બીજું, ઝાડને કાપવાનું બનાસકાંઠામાં લગભગ બંધ થવા માંડ્યું છે બધું. લોકો ફેન્સિંગ કરવા માટે વાડની અંદર લીમડાને એ બધું હતું કાપી નાખતા હતા. અમારા ચેરમેન શંકરભાઈએ એક કોન્સેપ્ટ કહ્યું, જિલ્લામાં એક સંદેશો આપ્યો કે ભાઈ લીમડા તમે નહીં કાપો, એની લીંબોળી છે અમે બનાસ ડેરી ખરીદી લઈશું. અત્યારે 14-15 રૂપિયે કિલો લીંબોળી બનાસ ડેરી ખરીદી લે છે. એટલે લીમડામાંથી પણ આવક ઊભી કરી દીધી છે. અને લીંબોળીનું શું કરે છે ડેરી? લીંબોળી છે એ પછી લોકોને જે ફાર્મા કંપનીઓ, બીજી કંપનીઓમાં એને વેચવાની. એટલે ખેડૂતોને માટે એક આવક બી ઊભી કરી દીધી અને ઝાડ કાપતા બંધ થઈ ગયા.
ઇવન એક વાત હું કહું તો કંઈ વધારે પડતી નથી. આજની તારીખમાં એવું એક વાતાવરણ આખું ઊભું થઈ ગયું છે કે ડેરીનો એક મેસેજ છે કે ભાઈ ઝાડ કાપવું નથી. જો ઘરનો મેન માણસ લીમડો કાપવાનું કોશિશ કરે તો એના બાળકો અને એમના મિસિસ એ વિરોધ કરે છે કે નહીં, ડેરીએ ના પાડી છે, શંકરભાઈએ ના પાડી છે, આ ઝાડ કાપવાનું નથી, અને એ મેન માણસને પોતાનો વિચાર માંડી વાળવો પડે છે. આ પ્રમાણેનો વિશ્વાસ ઊભો કર્યો છે. એટલે પ્રકૃતિ એકદમ પોઝિટિવ થશે, વરસાદ આવશે અને ખેતી એવરગ્રીન બનાસકાંઠાની રહેશે. હા, એટલે જો તમે જે રીતે કહી રહ્યા છો બધું જો એક્ઝિક્યુટ થઈ જાય તો પછી બનાસકાંઠા મેં જે એકદમ શરૂઆતમાં કહ્યું ને કે આખા દેશમાંથી મને એવું લાગે છે લોકો વિઝિટ કરવા માટે આવશે કે અહીંયા કેવી રીતે આ શક્ય બન્યું. અહીંયાના માણસો બહુ મહેનતુ છે. રાઈટ. હું ઘણા બધા લોકોને મળી અને જેટલા લોકોને મળ્યું એ લોકો મહેનત કરતા ખચકાતા નથી અને બીજું એમના સપના બહુ મોટા છે. એટલે દેશના બહુ મોટા ઉદ્યોગપતિઓ આ જિલ્લામાંથી નીકળેલા છે. તમે પોલીસમાં કેવી રીતે ગયા? તો પછી જો તમને ખેતી એટલી પ્રિય હતી, ખેડૂતના ઘરે જન્મ થયો અને પોલીસમાં કેવી રીતે જોડાયા? એમાં એવું હતું કે હું ભણતો તો પીએસઆઈની જાહેરાત પડી, મેં ફોર્મ ભર્યું અને પહેલા ધડાકે હું પાસ થઈ ગયો. અને પછી તો નોકરી જોબ તો જોઈતી હતી તો સારું થયું, એટલે એમાં પીએસઆઈમાં પાસ થઈ ગયો અને પછી તો લાગી ગયા એમાં. સીએમ સિક્યોરિટીમાં પણ રહ્યા છો ને? હા. ત્યાં શું હોય છે કે નરેન્દ્રભાઈ હતા ત્યારે? હા, મોદી સાહેબ હતા ત્યારે હું 2011-12માં 11 મહિના સુધી મેં સીએમ સિક્યુરિટીમાં ડીવાયએસપી અને ચેતક કમાન્ડોના ઇન્ચાર્જ તરીકે મેં ફરજો બજાવી. એ બહુ સેન્સિટિવ પોસ્ટ છે, કારણ કે સીએમ સાહેબને દુનિયાભરની ધમકીઓ હોય છે. કારણ કે એમને એવા નીતિ વિષયક નિર્ણયો રાજ્યના હિતમાં, લોકોના હિતમાં લેવા પડે. એમાં જે નટોરિયસ ટાઈપના અસામાજિક તત્વો છે એને ગમે નહીં. એટલા માટે ઘણી બધી ધમકીઓ નાતી હોય છે, ખૂબ સજાગ રહેવું પડતું હોય છે. અને કારણ કે જે મોદી સાહેબના સિક્યુરિટીમાં હતા તો મોદી સાહેબ એક વ્યક્તિ નથી, એક વ્યક્તિત્વ છે જે આખા ગુજરાતને મોડલ બનાવી દીધું અને આખા દેશ અને દુનિયાની અંદર એને પ્રતિષ્ઠા અપાવી. આજે દેશને પણ લીડ કરી રહ્યા છે પોતે એઝ એ પ્રાઇમ મિનિસ્ટર. તો દેશ અને દુનિયાની અંદર આજે ભારતનો ડંકો વગાડી દીધો છે, એમ કહે તો ખોટું નથી. એટલે એ સીએમ સિક્યુરિટીમાં જે જોબની દ્રષ્ટિએ તો વધારે સેન્સિટિવ હતી, પણ મને મોદી સાહેબ પાસેથી નિયમિતતા, હાર્ડવર્ક અને નો પેન્ડન્સી. એમના ટેબલ ઉપર જ્યારે અમે ગાડીમાંથી ઉતરીને, પહેલાં તો આપણા સ્વર્ણિમ સંકુલ નહોતા, 5મા માળે સાહેબની ઓફિસ હતી, ત્યારે લિફ્ટમાં સાથે જઈને ચેમ્બરમાં મૂકવા જતા, સાંજે હું લેવા જતો તો એમના ટેબલ ઉપર એક પણ ફાઇલ પેન્ડિંગ ના હોય. પછી તમામ મુલાકાતીઓ આવે એમને બધાને મળવાનો, સંતોષકારક જવાબ આપવાનો, પબ્લિક ડીલિંગ, પબ્લિકની સાથે કેવી રીતે પ્રેમ કેળવવો, આ ઘણું બધું એમની પાસેથી શીખવા મળ્યું છે. અને પછી તમે આવી ગયા મેઇન સ્ટ્રીમ પોલિટિક્સમાં? હા, રિટાયર્ડ થયા પછી 15માં હું રિટાયર્ડ થયો અને પછી ડેરીમાં મારા તાલુકામાંથી મને 2 ટર્મ 5-5 વર્ષમાં બિનહરીફ ડાયરેક્ટર તરીકે મૂક્યા. અને અત્યારે શંકરભાઈની ટીમમાં એક મને ગર્વ થાય કહેવા માટે કે એક સારા લીડર મળ્યા છે, વિઝનરી લીડર મળ્યા છે કે લોકોના હિત માટે કામ કરે છે. ઘણી વખત અમે બેઠા હોય ત્યારે એ ચર્ચા કરે કે બનાસકાંઠાની અંદર લોકોના કલ્યાણ માટે, લોકોના ભલા માટે ઘણા બધા કામ કરવાના બાકી છે અને આ આપણે કરવા જોઈએ. કારણ કે પોતાના માટે તો જિંદગીભર બધાએ કર્યું જ છે, પણ લોકોના ભલા માટે આ કામ કરવાનું છે અને આ શબ્દો મને બહુ ગમે છે અને એ દિશામાં અમે કામ કરતા રહીએ છીએ. પણ પોલિટિક્સમાં આવવાવાળું દરેક વ્યક્તિ એવું તો વિચારે જ છે કે એક દિવસ ઇલેક્ટોરલ પોલિટિક્સમાં જશે, ચૂંટણી લડશે, નેતા બનશે, કેમ કે તમે સહકારનું રાજકારણ અત્યારે કરી રહ્યા છો. મેઇન સ્ટ્રીમ પોલિટિક્સમાં કશું કરવાની ઈચ્છા નથી થતી? ટિકિટ તો માગી હશે? હા, ટિકિટ માગી છે, પણ હું ભારતીય જનતા પાર્ટીમાં છું. ભારતીય જનતા પાર્ટીમાં ટિકિટો આપવાનું, કોને ચૂંટણી લડાવવાની, એ તો સંગઠન કામ કરતું હોય છે. લોકોની મહત્વાકાંક્ષાઓ દરેકની હોય છે, પણ એ બધી સંતોષાતી હોતી નથી. પણ મને નેચર વાઇઝ લોકોના ભલા માટે કામ કરવાનું વધારે ગમે છે. ટિકિટ આપવી ના આપવી એ સંગઠન અને પાર્ટીનો વિષય છે. આપણને એક સારું પ્લેટફોર્મ લોકોના ભલા માટે, એક પુણ્ય કમાવા માટે, એક આશીર્વાદ લેવા માટેનું કામ જે મળ્યું છે ને, એના માટે એ મને ગમે છે. અને ખાલી સહકાર પૂરતું નથી, કોઓપરેટિવનું કામ નથી, તાલુકાના જે કામ આવે છે એ બધા કામ હું ખુશીથી કરું છું લોકો માટે. અને લોકોના ફોન આવે તો એ રૂબરૂ મળવાનું કહેતો હું મળવાનું બી ના પાડું છું કે ભાડું ખર્ચવાની જરૂર નથી. ફોન ઉપર તમે કહી શકતા હોય તો મને ફોન ઉપર કહી દો, તમારું કામ પતાવી અને ફોન ઉપર તમને જવાબ આપી દઈશ. એટલે એક આ કહેવાય તો સત્તા એક સાધન છે, એ સાધ્ય નથી.
અને એને લોકોના ભલા માટે એક ટ્રસ્ટી ભાવથી, એક સાક્ષી ભાવથી બધાનું ભલાનું કામ કરવું જોઈએ. ઓકે, થેન્ક યુ સો મચ પાર્થિવભાઈ ફોર જોઈનિંગ અસ. અને હું અપેક્ષા રાખું કે જે વારંવાર ચર્ચામાં આવે છે બનાસકાંઠા, માત્ર આ સંવાદમાં નહીં, જ્યારે પણ બનાસકાંઠા કે ડેરી કે એની એજીએમ આવે ત્યારે એ જે કરોડોના આંકડા ચર્ચામાં આવે છે એ જ્યારે વિસ્તરે, અને હું અપેક્ષા રાખું કે 10 વર્ષ પછી ફરીથી જ્યારે આવું ત્યારે સક્સેસ સ્ટોરી આપણે એની સરસ રીતે શૂટ 10 કરતા વર્ષ હોઈએ. પછી આપ બેન આવશો, આપને બનાસકાંઠા કંઈક અલગ જ લાગશે. એ વખતે બનાસકાંઠા ખૂબ ડેવલપ થઈ ગયો છે, ખૂબ આગળ વધી ગયો છે. એ અમને તો દેખાઈ રહ્યું છે, કારણ કે એવા લીડર મળ્યા છે, એવું કામ કરવા માટેના પ્લેટફોર્મ છે, એવા કોન્સેપ્ટ છે, એવા જે વિચારો છે, જે લીડરમાં અમારા લીડરમાં એક એવી મોટી ખૂબી છે જે કહેવાય પોઝિટિવ, કે પોતે વિચાર કરે છે, એ વિચારને પ્લાનિંગમાં ફેરવે છે અને એ પ્લાનિંગને સમય મર્યાદામાં ઇમ્પ્લિમેન્ટ કરી દે છે. આવા મેં 35 વર્ષની નોકરીમાં આઈએસ આઈપીએસ અધિકારીઓ સાથે પણ સંપર્કમાં ઘણો હતો, પોલિટિશિયનોના મતલબ ઘણા સંપર્કમાં, પણ આવા વિઝનરી માણસ જે વિચાર કરી, પ્લાનિંગ કરી અને ઇમ્પ્લિમેન્ટ કરી અને સાકાર સ્વરૂપ આપવાવાળા આવા માણસ મેં ઓછા જોયા છે. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. થેન્ક યુ મેડમ.